નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે અને ઉમેદવારોના જે મત છે તેમનું ભવિષ્ય છે તે આજે મતપેટીમાં સીલ થશે. આજે હવે જે આગળ શાસનમાં જે કોઈ આવશે તે વિશે પ્રશાંત દયાળ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, શું લાગે છે આજે? પહેલા તો આપણે દર્શકોને એ કહી દઈએ કે અમે મત આપીને આવ્યા છીએ. હું પણ મત આપીને આવ્યો. તો તમે પણ પહેલા મત આપીને આવો અને મત આપ્યા પછી તમે તમારા નેતા વિશે કે તમારા ઉમેદવાર વિશે કે જે ચૂંટાય છે એને સવાલ પૂછવાનો, તો જ તમને અધિકાર મળશે. તો હવે વાત કરીએ કે કિરણ, મતદાન શરૂ થઈ ગયું છે અને લગભગ આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 10 થી 12% સરેરાશ મતદાન થયું છે. તે એક એવો શબ્દ પ્રયોગ કર્યો કે ઉમેદવારોનું ભવિષ્ય હવે મતપેટીમાં કેદ થઈ રહ્યું છે. પણ હું એવું માનું છું કે ઉમેદવાર તો નક્કી થશે જ. દરેક મતદાર પોતાનો નેતા કોણ હશે, લોકનેતા કોણ હશે નક્કી કરશે. પરંતુ મને એક મોટા પર્સપેક્ટિવમાં હું જોઉં તો મને એવું લાગે છે કે આજની ચૂંટણી હર્ષ સંઘવીનું ભવિષ્ય નક્કી કરશે એવું મને લાગી રહ્યું છે. એવું કેમ લાગી રહ્યું છે? એવું એટલા માટે લાગી રહ્યું છે કે આ પહેલી ચૂંટણી એવી છે કે જેમાં નરેન્દ્ર મોદી કે અમિત શાહ નથી, અને નરેન્દ્ર મોદી ને અમિત શાહ વગર જે ચૂંટણી યોજાઈ અને જે આખી પ્રક્રિયા ચાલી, આયારામ થયું, ગાયારામ થયું, પોલીસનો ઉપયોગ થયો ના થયો, આ બધાની અંદર હર્ષ સંઘવીની ભૂમિકા બહુ અગત્યની રહી છે. અને હર્ષ સંઘવીએ જે રીતના હેન્ડલ કર્યું, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એવો આરોપ લગાડતા હતા ખાનગીમાં કે આ વખતે કાર્યકર નહીં પણ પોલીસ ચૂંટણી લડી રહી છે. તો બધા જ એફર્ટ પછી પરિણામ શું આવશે? જો પરિણામ સરસ આવ્યું એટલે અપેક્ષિત પરિણામ આવ્યું, સત્તા તો ભારતીય જનતા પાર્ટીની જ રહેવાની છે, એમાં કોઈ મિનમેક નથી. પરંતુ હર્ષ સંઘવીએ જે રીતના આખી વ્યવસ્થાને સંભાળી, એમાં પછી એમણે લાવ્યા કે ગરબા થશે કે નહીં થાય, આ બધા જ પ્રશ્નોને લઈને અને હું એવું કહું કે સ્ટાર પ્રચારક ભારતીય જનતા પાર્ટીના હર્ષ સંઘવી રહ્યા. હવે જો અપેક્ષિત પરિણામ આવે તો આવનાર સમયમાં હર્ષ સંઘવીને બઢતી ચોક્કસ મળશે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોઈ શકે છે. પણ એવું ન થયું. એમનું જ જે ગઢ છે, સુરત છે, એમાં ગાબડું પડે કે પછી સૌરાષ્ટ્રમાં ગાબડું પડે કે પછી દક્ષિણ ગુજરાતમાં ગાબડું પડે અને ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસ ગાબડા પાડે, તો પછી એમના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઊભો થશે. અને જો એવું થશે તો ઘણા બધાના ભવિષ્ય બગડશે. ખાલી હર્ષ સંઘવીનું રાજકીય ભવિષ્ય નહીં બગડે, ઘણા બધાના ગણિતો બદલાઈ જશે. એમાં જગદીશ વિશ્વકર્મા પણ આવી જશે. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ છે, પરંતુ આખા ગુજરાતે જે ચહેરો જોયો છે એ તો હર્ષ સંઘવીનો જોયો છે. એટલે હું કહું છું કે ખાલી અમિત શાહ કે નરેન્દ્ર મોદી નહીં, આ ચૂંટણીમાં CR પાટીલની પણ ગેરહાજરી હતી. અને CR પાટીલ જે બૂથ મેનેજમેન્ટ કરતા હતા, બરાબર છે, એ બધું જ આમાં ગેરહાજર હતું. તો સમય કહેશે શું થશે. પણ આ વખતે કોઈ મુદ્દો પકડાવવા માટે આમ છે ને, CR હોય કે અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ મુદ્દો આવે ને તો પકડાઈ જાય. આ વખતે એના બહુ ધમ પછાડા થયા છે, ગઈકાલ સુધી થયા, પણ મુદ્દો ના પકડાયો કોઈ એવું આખી ચૂંટણી. તારી વાત સાચી છે કે જે હર્ષ સંઘવીએ જે કંઈ મુદ્દા રજૂ કર્યા, આપણે શરૂઆતથી જ વાત કરીએ તો સૌથી પહેલાં UCC લાવ્યા અને એવું હતું કે UCCના મુદ્દે મુસ્લિમો બહુ મોટો હોબાળો કરશે અને મુસ્લિમો હોબાળો કરશે તો હિન્દુઓ સંગઠિત થશે અને જેનો ફાયદો આપણને ચૂંટણીમાં થશે. પણ UCCનો મુદ્દો મુસલમાનોએ જ ન પકડ્યો અને હિન્દુએ માની લીધું કે આપણો વિષય જ નથી, આમાં તો નુકસાન મુસલમાનોને છે, એટલે UCCનો મુદ્દો ન ચાલ્યો. હવે અશાંત ધારો છે કે હિન્દુ વિસ્તારની અંદર મુસલમાનો હવે મિલકત ખરીદી રહ્યા છે, એ મુદ્દો પણ એમણે પ્રયત્ન કર્યો, એ પણ ન ચાલ્યો. એની પહેલાંનો જે એક મુદ્દો હતો કે લગ્ન વિધેયકમાં સુધારો કરવો, તો એ પણ ન પકડાયો. તો એક પછી ખડગેએ ભૂલ કરી. તો ખડગેવાળી વાત કરી હર્ષ સંઘવી કે ગુજરાતીઓનું અપમાન છે, અને એમાં તો સરસ જગદીશ વિશ્વકર્માએ ભાષણ આપ્યું ટેલિપ્રોમ્પ્ટર ઉપર, જે બહુ ઊંધું ટ્રોલ થયું. તો આવા બધા વિષયો લોકો પાસે લઈ ગયા. છેલ્લે હર્ષ સંઘવી સલીમ સુરેશ પણ લાવ્યા,
ગરબા નહીં થાય અને પછી મારે ઠોકવા આવવું પડશે જો ગરબા કોઈ રોકશે તો મને એવું લાગે છે કે હર્ષ સંઘવી પોતાના પદથી બહુ નીચે ઉતરીને આ મારે ઠોકવા આવવું પડશે એટલે તમે કંઈ ટપોરી તો નથી, તમે નાયબ મુખ્યમંત્રી છો, આ બધા વિષયોએ બોલ્યા. હવે અત્યારે આપણે અહીંયા સ્ટુડિયોમાં બેસીને એવું નક્કી કરીએ છીએ કે આ નથી પકડાયું, પણ એ પકડાયું છે કે નહીં એ તો 28મી તારીખે જ ખબર પડશે. અને 28મી તારીખે પ્રજા પોતાનો ચુકાદો આપી દે, નાગરિક પોતાનો મતાધિકાર જણાવી દે, પછી પાર્ટી નક્કી કરશે. અને જો એવું ન થયું અપેક્ષિત તો પછી મોટો ફેરબદલ ગુજરાતના મંત્રીમંડળમાં અને સંગઠનમાં આવી શકે છે. એટલે હર્ષ સંઘવી પર જે જવાબદારી નાખવામાં આવી તો એ કેન્દ્રીય જે કંઈ ટોચના નેતાઓ છે એમનો વિશ્વાસ હતો કે મજબૂરી હતી હર્ષ સંઘવી? બે વસ્તુ છે. એક તો કિરણ, અમિત શાહ અને નરેન્દ્ર મોદી જે ઉંમરથી પસાર થઈ રહ્યા છે એટલે બહુ સ્વાભાવિક છે કે નવી પાર્ટીને ચલાવવા માટે તમારે એક નવી ઉંમરના નેતાની જરૂર છે. જેમ કે જ્યારે લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયી હતા ત્યારે જ નરેન્દ્ર મોદીનો ઉદય થાય છે, રાજકીય ઉદયની શરૂઆત થાય છે. એટલે એક નવી પેઢીને ધુરા સોંપવામાં આવી હતી. હવે એમનો એક ઉંમરનો તકાજો છે એટલે તમારે એક નવી પેઢી સંગઠનમાં તૈયાર કરવાની છે, સરકારમાં તૈયાર કરવાની છે. એટલે સંગઠનની અંદર તમે જગદીશ વિશ્વકર્મા હોય, પ્રશાંત કોરાટ હોય, એવા નવા ચહેરાઓ તમે લાવો છો અને સરકારની અંદર તમે હર્ષ સંઘવી લાવો છો. તો આમાં એવું છે કે ટ્રાયલ એન્ડ એરર જેવું હોય છે, કોઈ 100% પ્રૂફ યોજના હોતી નથી. તો આ નવી પેઢી ઉપર કેન્દ્રીય નેતાએ ભરોસો મૂક્યો છે, મજબૂરી નથી. અને એટલા માટે જ મને એવું લાગે છે કે બિહાર હોય, આપણે બંગાળ હોય કે તામિલનાડુ હોય, કેરળ હોય, એની ચૂંટણીમાં અમિત શાહ અને નરેન્દ્ર મોદી વ્યસ્ત હતા, પણ સાવ એમના હવાલે ગુજરાતને સોંપી દેવું એક પ્રયોગ છે કે તમે શું કરો છો જોઈએ, નહીં તો પછી આપણે કંઈક નિર્ણય કરીશું. પછી આજકાલ એવું થાય, પહેલાં એવી રીતે જોવાતું હતું કે કોઈ પણ નેતા કે ચૂંટણી કેમ લડે, કારણ કે એ જાહેર સેવામાં હોય, સેવા કરતા હોય કે એ રીતના લોકોના કામ કરતા હોય. પણ હવે જે છે ચહેરો ક્યાંથી બને છે? તો સોશિયલ મીડિયાથી બને છે, માર્કેટિંગથી બને છે. એટલે હવે એ જ મોડેલ ચાલી રહ્યું છે ને એ જ ચાલશે અત્યારે ચિત્ર એવું દેખાય છે. ના, સોશિયલ મીડિયાથી કંઈ કોઈ નેતા બનતો નથી, ટેમ્પરરી ફેઝ આવે, પણ લોકોના પ્રશ્નોનો અવાજ જે બને છે એ લોકનેતા બને છે, આંદોલનથી લોકનેતા જન્મે છે. તમે ગુજરાતના ઇતિહાસની જ વાત કરો તો 74માં નવનિર્માણ આંદોલન થયું તો એમાંથી તમને નરહરી, અમીન, ઉમાકાંત માકડ, રાજકુમાર ગુપ્તા જેવા લીડરો મળ્યા. પાટીદાર અનામત આંદોલન થયું તો એમાંથી તમને હાર્દિક પટેલ નેતા તરીકે મળ્યા. વ્યસન મુક્તિ સામેનું કોઈ આંદોલન થયું તો એમાંથી તમને અલ્પેશ ઠાકોર મળ્યા. ખેડૂતોનું આંદોલન થયું તો રાજુ કરપડા કે પ્રવીણ રામ કે ગોપાલ ઇટાલિયા જેવા નેતા તમને, એટલે ખાલી સોશિયલ મીડિયાથી કોઈ નેતા થઈ જતું નથી. સોશિયલ મીડિયા બહુ ક્ષણિક એનું આયુષ્ય છે. આજે આપણો ચહેરો દેખાય છે, આપણે 10 દિવસ સ્ટોરી કરવાનું બંધ કરી દઈએ તો આપણે ભૂલાઈ જઈએ. તો એવું જ છે, પણ જે ઠોસ કામ કરે છે જમીનના સ્તરે એ નેતા તરીકે આગળ વધે છે. હવે છેલ્લો સવાલ એવો છે કે ભાઈ નરેન્દ્ર મોદીનું તમે શાસન મુખ્યમંત્રી તરીકેનું જોયું તો એ વખતે પણ વિરોધના સૂર ઘણા બધા હતા, જેમ કે અર્જુન મોઢવાડિયા પણ હતા એ વખતે. તો એ વખતે મોદી એમની સાથે કેવી રીતના જે કંઈ એમનો પાર પાડતા હતા, એમની સામનો કેવી રીતે કરતા હતા, અને હવે હર્ષ સંઘવી સામે જે કંઈ આખી લીડરશિપ છે, યંગ લીડરશિપ વિરોધમાં, એની સાથે એ બંનેમાં ફરક શું છે? એ પહેલી વસ્તુ તો એવી કે નરેન્દ્ર મોદીનું શાસન હતું ત્યારે પણ વિરોધી સૂરને આ રીતના નહોતો કચડવામાં આવતો, અચ્છા, જે હર્ષ સંઘવી કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનમાં પોલીસનો આવો ઉપયોગ નહોતો થતો. અને ત્રીજી વાત કે જે રીતના હર્ષ સંઘવીનો ઉદય થઈ રહ્યો છે એનાથી પાર્ટીનો મોટો વર્ગ રાજી છે એવું માની લેવાનું પણ કારણ નથી. નરેન્દ્ર મોદીને મને એમાં એવું હતું કે વિરોધી સૂર નહોતો પાર્ટીમાં, હતો તો બહુ નાનો હતો. અત્યારે અંદર ખાને બહુ છે, અત્યારે રાહ જોઈને બેઠા છે કે હર્ષ સંઘવીથી ભૂલ થાય અથવા પરિણામમાં કોઈ ગડબડ થાય તો નિર્ણય કરીશું.
તો આ હતી પ્રશાંતભાઈ સાથેની ચર્ચા. આજે સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અને કોનું ભવિષ્ય શું રહેશે એનો ખ્યાલ આજે આવશે, એટલે 28મી તારીખે આવશે. તો મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.